વેલકમ બેક। સ્થાનિક સ્વરાજની ચૂંટણી લઈને મહત્વના સમાચાર આવ્યા છે। આ સપ્તાહના અંત સુધીમાં જાહેરાત થઈ શકે છે। રાજ્ય ચૂંટણી આયોગ તૈયારીઓને આપી રહ્યું છે આખરી ઓપ અને 23 જાન્યુઆરીએ મતદાન મથકોને આખરી ઓપ અપાશે। 27 જાન્યુઆરી સુધી સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથકોની યાદી તૈયાર કરાશે। ફેબ્રુઆરી મહિનામાં બીજા અઠવાડિયામાં મતદાનની શક્યતા છે। પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા ફોન લાઈન પર છે। કિંજલ, સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, વધુ વિગતો? જી બિલકુલ, સ્થાનિક સ્વરાજની ચૂંટણી માનવામાં આવી રહ્યું છે કે ફેબ્રુઆરીની અંદર રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે તે યોજાઈ શકે છે। આખરી જે મતદાર યાદી છે એ 21 જાન્યુઆરીએ એટલે કે આવતીકાલે પ્રસિદ્ધ છે તે થઈ શકે છે અને સામાન્ય રીતે આખરી મતદાર યાદી જાહેર થાય તે સપ્તાહની અંદર જ ચૂંટણી કમિશન દ્વારા જે જાહેરાત છે ચૂંટણીને લઈને તે કરવામાં આવે છે। સૌથી અહીં મહત્વની બાબત એ પણ છે કે આણંદ જિલ્લાની જે વલ્લભ વિદ્યાનગર અને કરમસદ નગરપાલિકાઓ છે કે જે હવે તે મનપાની અંદર સમાવેશ થાય છે, એટલે કે આ જે નગરપાલિકાઓ છે તેની યાદી છે તે જાહેર કરવામાં નહીં આવે અને ખાસ કરીને ત્યાં ચૂંટણી પણ યોજાવાની નથી, કેમ કે હવે એ મનપા થઈ ગયું છે। તે જ રીતે ખેડા જિલ્લાની વાત કરવામાં આવે કે ખેડા જિલ્લા પંચાયત અને થરાદ નગરપાલિકા અને વિજાપુર નગરપાલિકામાં પણ નવેસરથી આખી જે કવાયત છે તે થવાની છે। પરંતુ તે સિવાયની જે નગરપાલિકાઓની વાત કરવામાં આવે કે જે નગરપાલિકાઓમાં ચૂંટણી યોજાવાની છે તેવી 75 જેટલી જે નગરપાલિકાઓ છે તેને લઈ અને જે મતદાર યાદી છે તેની પ્રસિદ્ધિ છે તે કરી દેવામાં આવશે અને મતદાર યાદીની પ્રસિદ્ધિ બાદ જે ચૂંટણીની જાહેરાત છે તે કરી દેવામાં આવશે। એટલે કે કહી શકાય કે આ સપ્તાહના અંત સુધીમાં ચૂંટણી કમિશન દ્વારા સત્તાવાર રીતે રાજ્યની અંદર જે પણ 75 નગરપાલિકાઓ છે કે જ્યાં ચૂંટણી યોજાવાની છે તેને લઈને જાહેરાત છે તે ફેબ્રુઆરીના બીજા કે ત્રીજા સપ્તાહમાં કે જે સમયે રાજ્યની અંદર ગુજરાત વિધાનસભા સત્ર પણ ચાલતું હશે તે સમયગાળામાં જ રાજ્યની અંદર ચૂંટણીઓ પણ યોજાઈ શકે છે। આભાર કિંજલ, સમગ્ર માહિતી બદલ।